આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓનો હોબાળો મચાવ્યો. ડીઈઓ કચેરીએ ન્યાયની માંગ કરવામાં આવી. શહેરમાં આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક આંગણવાડીના 30થી 40 જેટલા બાળકોને હજુ સુધી શાળામાં પ્રવેશ ન મળતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ કાયદેસરના દસ્તાવેજો અને સહી સિક્કાવાળા સરકારી પ્રમાણપત્રો હોવા છતાં એડમિશન ન મળતા આક્રોશિત વાલીઓ આજે રજૂઆત કરવા ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ પુરાવા દર્શાવતા પીડિત વાલી અનીસ ખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ આ બાબતે હાથ અદ્ધર કરી રહ્યા છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. વાલીઓએ શિક્ષણ વિભાગ પર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે જો સર્ટિફિકેટ હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નહીં મળે તો તેમનું આખું વર્ષ બગડશે. વાલીઓએ તંત્ર પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી છે. મેં કાર્યાલયબાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે. જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે. ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે. સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી. અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે, જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે, હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું. એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે. અમને કારણ જોઈએ. અગર કારણ ના મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં. કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય. છોકરો જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે, તો પછી એનું કારણ શું છે? અમે કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈ છે કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે. એટલા રાઉન્ડ ઘડીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે. પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમને ખબર છે. તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા. ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, કઈ રીતે 8 કે 9 તારીખની સ્કૂલો ચાલુ થવાની છે. અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે, બરાબર છે. અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના. એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે તો કેવી વાત કહેવાય? મારા 2 છોકરાઓ છે. વડીલ મેં એક છોકરો છે મારો આદિલ અનીસ ખાન પઠાણ. ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા. ટોટલ તો બહુ બધા છોકરાઓ છે. ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 છોકરાઓ છે. એક બી છોકરાનો નંબર લાગ્યો નથી. મારું અનીસ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ છે. ગ્રાન્ટ આવી ગઈ છતાં એનએચએમ કર્મચારીઓ 22 દિવસથી પગાર વિહોણા વડોદરા કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી અને વડોદરાના કર્મચારીઓએ આજે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓ અગ્રણી પ્રતીકભાઈ શાહે જણાવ્યું હતું કે કર્મચારીઓની રજૂઆત બાદ ગત 8 તારીખે જ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે. આમ છતાં આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં નવી સિસ્ટમના બહાને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી. હાલમાં શાળાઓનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ અને ચોપડા ખરીદવા માટે કર્મચારીઓ પાસે પૈસા નથી. સામાન્ય પગાર હોવાથી બેંકો પણ લોન આપતી નથી અને અત્યાર સુધીની તમામ બચત વપરાઈ ચૂકી છે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં 1.5 લાખથી વધુ અને વડોદરામાં આશરે 450 જેટલા એનએચએમ કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગાર રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે લોકો એનએચએમના કર્મચારી છે. ઓલ ઓવર ગુજરાતમાં એનએચએમ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ એનએચએમ પ્રોગ્રામ ચાલે છે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા. બરાબર, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહી હતી. હવે ગ્રાન્ટના કંઈક ઇસ્યુ છે એટલે 6 થી 8 મહિનાથી અમને લોકોને સેલેરીમાં લેટ થઈ રહ્યું છે, પણ હવે તો ઓવર થઈ ગયું. આજે અમે લોકો રજૂઆત ઉપર કરી, ઘણી જગ્યાએ વાત કરી, અમારા અધિકારીએ પણ કરી, તો ગ્રાન્ટ આવી ગઈ. ગ્રાન્ટ આજે 8 તારીખને આવી છે, તેમ છતાં પણ આજે 22 દિવસ થવા છતાં પણ અમને સેલેરી મળેલ નથી. તો હવે રીઝન શું છે? આ સ્કૂલ ઓપન થઈ રહી છે, સ્કૂલના ખર્ચા કાઢવાના બધું, તમે લોકો પણ બધા કર્મચારી છો, તમને ખબર તમારા છોકરાને ભણાવતા હશો કે કેટલી ફી છે, તો ફી ભરવાના
યુનિફોર્મ લાવવાના, એના ખર્ચા લાવવા ક્યાંથી? કારણ કે અમારે 6 મહિનાથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આ સેવિંગ હવે યુઝ થઈ ચૂક્યું છે કે હવે અમારી પાસે કોઈ એક્સ્ટ્રા મની નથી કે અમે લોકો એવા નોર્મલ પગારવાળા છીએ કર્મચારી કે અમે કોઈ લોન પણ લેવા પાત્ર થઈ શકતા નથી. 25,000, 30,000, 12,000, 18,000 એવા અલગ અલગ ક્રેડિટ વાઇઝ પગાર છે. તો હવે તમે લોકો વિચારો કે હવે આટલામાં અમને કોણ લોન આપશે? કેટલા કર્મચારી છે અને ઓલ ઓવર ગુજરાત 1.5 લાખથી ઉપર છે અને અહીંયા વીએમસીમાં 450ની આસપાસ. કેટલું હમણાં તકલીફ પડી રહી છે આ વસ્તુને? હવે સાહેબ તમને શું કહેવાનું, કેટલી તકલીફ પડી રહી. તમે પણ ઘર ચલાવો છો, તમને પણ ખબર હશે કે કેવી રીતના ઘર ચાલે છે. ટાઈમ પર પૈસા ના આવે તો કેટલો પ્રોબ્લેમ થાય. સાહેબે શું એટલે તમે હવે અમે આપીએ છીએ સાહેબને રજૂઆત. હવે અમને તમે રિલીવ કરો તો અમે ત્યાં જઈએ. તમારા ઉપર અધિકારી એ સપોર્ટ કરે છે. એમને પણ ગઈકાલે પણ 7 વાગ્યા લગીને બેઠા હતા, એમને પણ ઇન્ક્વાયરી કરી. પણ સિસ્ટમ નવી તો શું છે કંઈક તો જાણવું પડશે ને. આગળ શું કરશો તમે? હવે અમે રજૂઆત છે ને કલેક્ટરમાં આપીશું, કમિશનરશ્રીને આપવાના છીએ. હમણાં કમિશનરમાં તો આવીને બેઠેલા છે. કલેક્ટરને એટલા માટે આપવાના છે કે જે આપણા સિટીનું અને ડિસ્ટ્રિક્ટનું પ્રેઝન્ટેશન સ્ટેટમાં આપતા હોય છે. તો અહીંના કર્મચારીની રજૂઆત એ લોકો કરી શકે. એ અમે ચેનલ વાઇઝ જઈ રહ્યા છીએ. આગળના ટાઈમમાં હવે આ વસ્તુ પગાર થાય નહીં તો આગળ તમે કઈ રીતે? હવે એના માટે તો અમે રજૂઆત કરીએ છીએ. હવે આગળ થાય ના તો કે થાય એ હવે તમારા થ્રુ હવે આગળ પૂછ કરો તો અમારો રજૂઆત સક્સેસ જાય. શું આપનું પરિચય? મારું નામ પ્રતિકભાઈ શાહ છે, NHM સ્ટાફ. રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં કેટરિંગના જાણીતા વેપારી બાબુ ચૌહાણ ઉર્ફે બાબુસિંહની ઘાતકી હત્યાના મામલે પોલીસે ગંભીરતા દાખવીને મુખ્ય ફરાર આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો. દાંડિયા બજારના વિસ્તારમાં મોડી રાત્રે એક ઉદ્યોગપતિની ક્રૂર હત્યા કરાયેલી લાશ કારમાંથી મૃતક બાબુ ચૌહાણ અને આરોપી હિરેન ઠક્કર બંને લાંબા સમયથી કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એકબીજાના પરિચિત હતા. બંને વચ્ચે લાંબા સમયથી મોટા પાયે પૈસાની લેતી દેતીના વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાની રાત્રે વડોદરામાં એક સ્થળે દારૂની મહેફિલ જામી હતી, જેમાં હિરેન અને બાબુસિંહ બંને હાજર રહ્યા હતા. આ મહેફિલ દરમિયાન જૂના હિસાબોને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. નશાની હાલતમાં ઉશ્કેરાયેલા હિરેન ઠક્કરે બાબુ ચૌહાણ પર જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી દીધી હતી અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ચકચારી હત્યા કેસમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી વિગતો બહાર આવી કે જે રાત્રે હત્યા થઈ તે મહેફિલમાં ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પણ ઉપસ્થિત હતા. આ ચર્ચાના પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે. રાવપુરા પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારો નેટવર્ક સક્રિય કરીને ફરાર હિરેન ઠક્કરને દબોચી લીધો છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે, જેથી એ સ્પષ્ટ થઈ શકે કે મહેફિલમાં કોણ કોણ હાજર હતું અને હત્યા પાછળ અન્ય કોઈ સ્લીપર સેલ કે સાગરીતોની ભૂમિકા છે કે નહીં. સમગ્ર જે આ મર્ડરનો બનાવ છે ગઈકાલ રાતનો રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે મને જાણ થઈ હતી. મરનાર જે બાબુસિંહ લાલસિંહ ચૌહાણ એની પત્ની અત્યારે ફરિયાદ આપેલી છે અને આરોપી અમે લોકોએ સંયુક્ત ટીમો બનાવીને અરેસ્ટ કર્યો છે. આરોપી હિરેન ઠક્કર છે. મોટિવ શું છે આમાં, શું થયું હશે? આ બંને જણ પહેલાં એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે ઊંચાતુસી રહેતી તેવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને ઉગ્ર બોલાચાલી થતાં હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કરે છે. ઘટના પૂર્વે કોઈ દારૂની મહેફિલ મનાવી હતી? અત્યારે હાલ તો તપાસમાં અમને એટલી જાણ થઈ છે કે આ લોકો બંને મિત્રો કોઈ હોટલમાં જમવા ગયેલા. હોટલમાં જમતી વખતે એ લોકોને કોઈ બાબતમાં ચર્ચાચર્ચી થઈ એના કેટરિંગના ધંધા બાબતે. પછી કોણે દારૂ પીધું છે, એના શરીરમાં કન્ઝન છે કે નહીં, પછી અત્યારે હાલ જે ડેડ બોડી છે એના PM રિપોર્ટના આધારે પણ પુષ્ટિ થશે. સાથે સાથે મહેફિલ હતી કે નહીં, જે જગ્યાએ ગયા છે ક્યાંથી દારૂની હાજરી મળે છે કે નહીં, એમ એ લોકો આગળ તપાસ કરીશું, એમાં ધ્યાને આવશે. ક્રિકેટરનું પણ નામ આવે છે મહેફિલમાં.
અત્યારે હાલ વાયા પૂછપરછ કરતા કોઈ ક્રિકેટર છે એનું નામ છે, પરંતુ અમે પુષ્ટિ કરવાની બાકી છે એની હાજરી છે કે નહીં, એના વેરઅબાઉટ ક્યાં છે એની તપાસ આગળ ચાલુ છે. શું નામ છે ક્રિકેટરનું જેની તમને પ્રાથમિક માહિતી મળી? જેકોબ માર્ટિન કરીને કોઈ ક્રિકેટર છે એની હાજરીની અત્યારે હાલ અલગ અલગ માધ્યમો દ્વારા અમને એની હાજરી જણાય છે, પણ એને શું રોલ છે, એને શું કરેલું હતું, એ સાથે હતો, એને બોલાવવામાં આવેલો છે, કઈ હતો, એની તપાસ અમે કરી રહ્યા છીએ. કોઈ નાણાંની લેવડ દેવડમાં હોય અને કેટલા નાણાંની લેવડ દેવડમાં ઘટના બની? આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કરેલું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા તે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. બંનેની ઉંમર 40-49નો અત્યારે હાલ આધાર કાર્ડને જોતા લાગે છે. સાથે સાથે બંનેનો વ્યવસાય કેટરિંગ બિઝનેસ સાથે સંકળાયેલો છે. બંને પહેલાં પણ જોડાયેલા હતા, અત્યારે હાલ પણ એકબીજા સાથે સંકલનમાં કેટરિંગનો વ્યવસાય કરે છે. હિરેને કઈ રીતે એની હત્યા કરી છે અને કયા વેપનનો ઉપયોગ કર્યો? ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતાં બીજા અન્ય કોઈ FSL દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. કેટલા ઘા માર્યા હશે પ્રાથમિક તપાસમાં કે બહાર? આ PMના આધારે મને લગભગ 3-4 ઘા જેટલા દેખાઈ રહ્યા છે. પછી તો ડિટેલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે એના આધારે કહી શકાય. ચપ્પુ કેટરિંગમાં વપરાય છે એ પ્રકારનું હતું કે ખાસ કોઈ ખંજર ટાઈપનું? ના, એણે આને કેટરિંગમાં યુઝ કરતા હોય એવું ચપ્પુનો એને ઉપયોગ કર્યો હોય એવું અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન પ્રમાણે લાગી રહ્યું છે. આરોપી ક્યાંથી પકડાય છે? અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, LCBની ટીમ, પછી ડિવિઝનની ટીમ, પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો લાગેલી હતી. CCTV, હ્યુમન ઇન્ટેલિજન્સ, અલગ અલગ રિસોર્સિસ દ્વારા અમને આ આરોપી પાણીગેટ વિસ્તારમાંથી અમે એની ધરપકડ કરી હવે આગળનો શું પ્રોસિજર રહેશે? આગળ આની સાથે જે આરોપી છે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલે છે. સાથે સાથે એની સાથે કોણ સંકળાયેલા હતા, બીજા કયા નાણાકીય વ્યવહારો ચાલતા હતા, અન્ય કોઈ મિત્રોની એણે મદદ લીધી છે કે નહીં, અને બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે નહીં, બીજા કોઈ એની સાથે સંડોવાયા છે કે નહીં, એની અમે લોકો તપાસ કરીશું. સ્ટેશન પાસે આ લોકો જમવા ગયા અને ત્યારબાદ આજે હિરેન ઠક્કર અને જેકો માટીને છોડીને બાબુસિંહ ચૌહાણ પરત આવી ગયા હતા. એકલા મૂકીને ત્યારબાદ તેને પરત અહીંયા બોલાવવામાં આવ્યો અને ત્યાં ઘાટી ગયા બાદ ભાગવાનો પ્રયાસ કર્યો બાબુસિંહ ચૌહાણે અને ચપ્પુ કાઢ્યું એટલે બ્લડ બહાર નીકળતા અત્યારની વાત છે. કાર ચલાવીને ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન એનું વીજપોલ સાથે એક્સિડન્ટ થયું છે. આ પ્રકારની વાત. હા, બિલકુલ આ વાતની અમે પુષ્ટિ કરી રહ્યા છીએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો, એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એણે થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીવી શકે, પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી. વડોદરા નજીક અનગઢના રામપુરા ગામમાં કરંટ લાગતા યુવાનનું મોત. અનગઢના રામપુરા ગામમાં 32 વર્ષીય કમલેશ ગોહિલનું કરંટ લાગતા મોત. નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ ઇલેક્ટ્રિક મોટર વડે પાણી છાંટી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જોરથી વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યા. પરિવારજનોએ તાત્કાલિક ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડ્યા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ કમલેશ ગોહિલને મૃત જાહેર કર્યા. દીકરાના અકાળે મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું. સમગ્ર રામપુરા ગામમાં શોકની લાગણી વ્યાપી. ઘટનાને પગલે ગામમાં માતમનો માહોલ સર્જાયો. ડભોઈ તાલુકાના તૈન તલાવ ગામના ઐતિહાસિક તળાવનું 3 કરોડના ખર્ચે રિસ્ટોરેશન તેમજ નારિયા નડાથી બોરબારનો 2.5 કરોડના ખર્ચે થશે નવીન માર્ગ. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત. ડભોઈ તાલુકાનું ઐતિહાસિક તૈન તલાવ
જેને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગ્રામજનોએ તળાવના બ્યુટિફિકેશન અને તેમાં જળ સંગ્રહ માટે અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડ આ તળાવના રિસ્ટોરેશન અર્થે ફાળવ્યા. ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ તાલુકાના નારિયાનડાથી બોરબારના રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. 2.5 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થશે, જેને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. ડભોઈના ઐતિહાસિક તેન તળાવ કે જે ડભોઈના ઇતિહાસ સાથે સંકળાયેલું મહત્વનું તળાવ માનવામાં આવે છે, છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવ ખાલી રહેતા સ્થાનિકોની વ્યાપક માંગ હતી કે આ તળાવને પુનઃ ભરવા સાથે તેનું નવીનીકરણ તે જ રીતે થાય જેવું પહેલાં હતું, જેને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ તળાવના બ્યુટિફિકેશન માટે અનેકો વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને મંજૂરી મળતા આ તળાવના રિસ્ટોરેશન અર્થે ₹3 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આજે વર્ક ઓર્ડર અપાયા બાદ ધારાસભ્યના વરદ હસ્તે આ તળાવના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સાફ સફાઈ, તળાવને ભરવા માટે નર્મદા કેનાલમાંથી લાઇન નાખવા સહિતના વિવિધ કામો શરૂ કરવામાં આવશે. સાથે નારિયાથી નડા અને બોરબાર સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ ₹2.50 કરોડના ખર્ચે બનવા જઈ રહેલ માર્ગનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકાર એ ભરોસાની સરકાર છે. ત્યારે આજે નારિયાથી બોરથી લોકોની માંગણીને લાગણી હતી, રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે સલતોમાં, અને એની સાથે સાથે એક તળાવ હીરાકડિયાના નામ સાથે જોડાયેલું, હીરાકડિયાની પ્રેમી જેને આખી વાર્તા છે. એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ એકદમ કોરું છે. આના માટે વારંવાર સરકાર દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી, અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી શરૂ. કરોડ ઉપરના ખર્ચો મંજૂર થયો છે, અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકાર મંજૂર કરાવીને આનું કામગીરી થશે. સાથે સાથે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ઉલેચીને પણ ₹1.22 કરોડ સરકારમાં મંજૂરીમાં નોટિફિકેશન તૈયાર થશે. તે સુધીમાં આ તળાવ ભરવા માટેનો પણ પ્રોસિજર શરૂ થઈ જશે. રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર આભાર માનું છું, અને એમણે જે વિશ્વાસ રાખ્યો શરૂ થઈ છે. આ જૂના કામગીરી કરવા માટેના આ કામ કરવા તૈયાર નહોતા, પણ હવે છે કે આ કામોમાં વડોદરાના પ્રથમ નાગરિકે પીએમ મોદીનું આહ્વાન પર વડોદરાના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણા આજે પાલિકાની વડી કચેરી ખાતે એક્ટિવા પર પહોંચ્યા. દેરણા ચોકડી પાસેથી વિદેશી ઇંગ્લિશ દારૂનું રનિંગ ટેન્કર ઝડપાયું. એસએમસી દ્વારા મહારાષ્ટ્ર પાર્સિંગનું ટ્રેલર ઝડપ્યું. ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાયો હતો તે દિશામાં મોટી માત્રામાં વિદેશી જથ્થો પકડાયો. ટ્રકની અંદર ગુફા બનાવીને લઈ જવાતો હતો વિદેશી શરાબનો જથ્થો. હરણી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખિસકોલી સર્કલ પાસે આ બિલ્ડિંગમાં આગ, ફાયર અને સેફટીનો અભાવ. વડોદરાના વ્યસ્ત ખિસકોલી સર્કલ પાસે આવેલી વેલકેર હોસ્પિટલની બાજુની બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલની નજીક જ આગ લાગી હોવાથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક વિગતો મુજબ આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનનો ગંભીર અભાવ જોવા મળ્યો છે, જે મોટી બેદરકારી સૂચવે છે. સદનસીબે આગ લાગવાનું ચોક્કસ પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. પ્રી મોન્સૂન કામગીરીનું ગ્રાઉન્ડ ઝીરો પર પાલિકાના પદ અધિકારીઓએ નિરીક્ષણ. 1.5 લાખ સ્થળો પર સફાઈ અભિયાન. વડોદરામાં ચોમાસા પૂર્વેની કામગીરીને લઈને કોર્પોરેશનની રાજકીય અને વહીવટી પાંખ એક્શન મોડમાં આવી છે. નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓની સંયુક્ત ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને નિરીક્ષણ શરૂ કર્યું છે. શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે અંદાજે 1,30,000 જેટલા સ્થળો પર સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. હાલ સાઉથ ઝોનથી લઈ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે મસિયા કાંસ અને રૂપારેલ કાંસની જેસીબી દ્વારા સફાઈ તેમજ સ્થાનિક સોસાયટીઓના આંતરિક નાળાઓની તપાસ કરાઈ રહી છે. ચોમાસું શરૂ થાય તે પહેલાં તમામ ઝોનની સફાઈ કામગીરી પૂર્ણ કરવાનો તંત્રનો લક્ષ્યાંક છે. આ કામગીરી નિરીક્ષણ કરવા માટે પાલિકાના પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું. વડોદરા મહાનગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. નવા પદાધિકારીઓ અને કોર્પોરેટરોની હાજરીમાં વિકાસ કાર્યો પર મંથન. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરજીના જન્મજયંતિ નિમિત્તે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. સંસ્કારી નગરી સયાજી નગરી વડોદરા ના રાષ્ટ્રપ્રેમી નગરજનોને જય શ્રી રામ કરું છું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026 અન્વયે મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણૂક થઈ છે. નિમણૂક પામેલા તમામને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તા તરીકે મારી વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે વરણી કરી છે, ત્યારે આ તબક્કે હું સમગ્ર શીર્ષ નેતૃત્વ એટલે કે વૈશ્વિક નેતા, વિકસિત ભારત 2047 સંકલ્પના સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
ભાજપા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય ઝોનના પ્રભારી મંત્રી એવા શ્રી મહામંત્રી પ્રદેશના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, તમામ ધારાસભ્યશ્રીઓ શ્રી આદરણીય યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા આ નિર્ણય પ્રક્રિયામાં કાર્યકર્તા તરીકે જેણે પણ આશીર્વાદ આપવામાં ભાગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભજવ્યો છે એવા તમામ શુભેચ્છકોને, શીર્ષ નેતૃત્વને, વરિષ્ઠ આગેવાનોને હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારા પર મૂકેલો વિશ્વાસ પર હું ચોક્કસ ખરો ઉતરીશ. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જ્યારે વડોદરાના વિકાસની જવાબદારી અમારા શિરે છે ત્યારે ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા જ નહીં પરંતુ એન્ક્રોચમેન્ટ ફ્રી વડોદરા એ દિશામાં આવનારા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા મક્કમતાથી આગળ વધવાનું છે. વડોદરાના નગરજનોને ફક્ત પ્રાથમિક સુવિધા જ નહીં પરંતુ એક સુદૃઢ ગુણવત્તાયુક્ત પ્રાથમિક સુવિધા મળે તે દિશામાં પણ અમે ભવિષ્યમાં નજીકના સમયમાં ખૂબ મક્કમતાથી આગળ વધવાના છે. વડોદરાની ટ્રાફિક મેનેજમેન્ટની વાત હોય, પાર્કિંગ મેનેજમેન્ટની વાત હોય કે કોર્પોરેશનને લગતા લો એન્ડ ઓર્ડરની વાત હોય, આ તમામ વિષય અમે મજબૂતાઈથી વિવિધ વિભાગો જોડે સંકલન કરવાના છે. એટલું જ નહીં પરંતુ જ્યારે વડોદરાના નાગરિકોને એ અલગ અલગ વોર્ડ ઓફિસોમાં પોતાની સમસ્યા મુદ્દે જાય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષણની ગુણવત્તાની વાત હોય કે વડોદરા મહાનગરપાલિકાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં એક ઉત્તમ કક્ષાની આરોગ્યની સેવાની વાત હોય, આ તમામ વિભાગો એક વડોદરાની જનતાની અપેક્ષા પર ખરી ઉતરશે અને વડોદરા મહાનગરપાલિકાના સંદર્ભમાં જે પ્રકારનું પરસેપ્શન લોકોના મગજમાં છે એ પરસેપ્શનને એક અલગ દિશામાં ખૂબ સકારાત્મક દિશામાં લઈ જવા માટેનું આગામી દિવસોમાં કામ થયું. ચોમાસું નજીકના દિવસોમાં આવી રહ્યું છે ત્યારે સૌથી પ્રથમ અમારી પ્રાથમિકતા પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે પ્રત્યેક વોર્ડમાં ચોકસાઈપૂર્વક થાય જેથી વડોદરાના નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે પ્રકારનો અમારો એક પ્રામાણિક પ્રયાસ છે. પહેલા તો જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે મેયર તરીકે કોની વરણી થશે અને આજે એક મહિના પછી 28 આપણે ઇલેક્શન જીત્યા, 28 મેયર તરીકે 28 તારીખે જાહેર નામ થયું હતું ત્યારે પણ મને એટલું એ થયું હતું જ્યારે એ તારીખ બી 28 જ હતી અને ફિટ 28 તારીખ આજે અને 28 જ મેયર તરીકે જે મારી પસંદગી કરવામાં આવી છે એ બદલ તો હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટી મોડી મંડળનો ખૂબ આભાર માનું છું અને તેમજ મોદી સાહેબ એમને જે સ્ત્રી સશક્તિકરણનું લાવીને મહિલા તરીકે જે અનામતનું જાહેર કરીને જે મહિલા તરીકેની ફાળવણી કરી છે તો પહેલાં તો મહિલા તરીકેની ફાળવણી એનો મને ગર્વ વધારે છે કે એમણે મહિલાઓને આગળ રાખ્યા છે અને મોદી સાહેબનો તેમજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સીએમ નાયબ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર અધ્યક્ષ અમારા જયપ્રકાશભાઈ સોની અને ધારાસભ્યો દંડક બાલકૃષ્ણ શુક્લા, મનીષાબેન વકીલ અને સૌ અમારા અકોટાના ધારાસભ્ય એવા ચેતન્યભાઈ દેસાઈ તેમજ સમગ્ર ધારાસભ્યો અને વોર્ડના પ્રમુખ, મંત્રી તેમજ સૌ કાર્યકર્તા મોરચા, મહિલા મોરચાથી લઈને સૌ મોરચાઓ અને સંગઠનની સારી ટીમ
તેમજ બધા જ કાર્યકર્તાઓ અને શહેર નગરજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એમના થકી જ એમના કાર્યોથી જ મને જે આ પદ મળ્યું છે અને જે આ મને જવાબદારી મળી છે 2.5 વર્ષ માટેની, એ 2.5 વર્ષની જવાબદારીને હું જનકલ્યાણ માટે મારી બનતી પૂરી કોશિશ કરીશ અને જેટલું પણ હું યોગદાન મારાથી અપાશે એને હું પૂરો ટ્રાય કરીશ. અત્યારે હાલની તારીખમાં જોવા જઈએ વડોદરાના વિકાસમાં તો જે મહિલા તરીકેની હું વાત કરું તો જ્યાં જાય તો મહિલાઓની તકલીફ પહેલાં તો પાણીની જ છે. જળ એ જીવન, પહેલાં તો જળ એ જીવન, એટલે જ્યારે પાણીની સમસ્યા આટલી બધી છે કે પાણી ગંદુ આવે છે, પ્રેશર નથી આવતું. અમને ઘણા બધા ફોન આવે છે બોર્ડમાંથી કે પાણીનું પ્રેશર ઓછું છે, પાણી ગંદુ આવે છે. તો સૌથી પહેલાં તો પાણીનો નિકાલ આવીશ. એ પાણી જ્યારે સ્વચ્છ અને ચોખ્ખું આવશે તો આપણું સ્વાસ્થ્ય પણ સારું છે, સ્વાસ્થ્ય સારું હશે તો કામગીરી પણ સારી થવાની છે. હા, વરસાદના લઈને કામગીરી હમણાં જો કે ચાલુ જ છે. જે ડ્રેનેજ લાઈન છે, વરસાદી કાચ છે, એ બધીની કામગીરી હમણાં જે ચાલુ છે એને થોડી વધારે ઝડપથી થાય એ પ્રમાણે અમે કાર્યરત. વડોદરા માટે કોઈ પડકાર આપ શું માનો છો? વડોદરા માટે તો હવે આગામી સમયમાં કોઈ પડકાર ખરો આપને કેવું લાગે છે કે આ કામ મારે પહેલા ધોરણે કરવું જોઈએ? જો કે અત્યારે તો વરસાદની આવવાની તૈયારી છે, તો વરસાદના લીધે આપણે જે પહેલાં તો જે પૂર વિસામત્રીમાંથી જે પાણીનું પૂરની જે સમસ્યા છે એને લઈને પહેલાં તો નિરાકરણ લાવીશું કે જે પાણી આજુબાજુથી છોડવામાં આવે છે એને સ્ટેપ બાય સ્ટેપ છોડીને અને પાણી જે વિસ્તારમાં ના પસરે એના માટે કામગીરી કરશે.